Hi guys, કેમ છો બધા? So this is me, Shruti Panchal. થોડુંક introduction is necessary. I appeared for GPSC 4 times. 2 વખત ક્લિયર કરી છે, 2 વખત ખાલી ઇન્ટરવ્યૂ સ્ટેજ સુધી પહોંચી છું. રેન્ક નથી આવ્યો. રેન્ક આવ્યો થર્ડ અટેમ્પ્ટમાં 66, ફોર્થ અટેમ્પ્ટમાં 9th રેન્ક આવ્યો મારો. ઇન્ટ્રોડક્શન કેમ આપું છું હું દર વખતે? આઈ એમ શ્યોર અ લોટ ઓફ યુ નો મી, બટ અ લોટ ઓફ યુ તમે લોકો હજી મને નથી ઓળખતા. And since I have been through this journey, આખી જર્ની મેં 5 વર્ષ મારી લાઈફના આપ્યા છે. તો અત્યારે હું જે પણ વાત કરીશ એ મારી આ લાઈફના જે 5 years મેં આપ્યા છે એનું એક સંકલન, કે એમાંથી મેં શું લર્નિંગ્સ લીધા છે, મેં કઈ ભૂલો કરી છે, કઈ ભૂલો સુધારી છે, એ બધું જ સાથે લઈને હું બોલતી હોઉં છું. દેટ ઇઝ વાય આઈ ઓલવેઝ ફીલ કે લિટલ બિટ ઓફ ઇન્ટ્રોડક્શન ઇઝ ઓલવેઝ વેરી નેસેસરી. એઝ યુ ઓલ નો, મેં કોઈ દિવસ પ્રિલિમ્સ જે છે એ ફેલ નથી કરી. 4 વખત મેન્સ આપી, 4 વખત અને ઇન્ટરવ્યૂ પણ ફેસ કર્યું છે. સો અહીંયા આગળ મેં જે મિસ્ટેક્સ કરી છે ને એ તમે રિપીટ ના કરો એ આશા સાથે, પ્લસ એક તમને સરસ મજાના 1 year માટેનું જીપીએસસીની તૈયારી માટે તમે ટાઈમ સાઈડમાં કાઢીને મૂકી દો, રાઈટ? તો કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. એન્ડ ટુ બી વેરી ક્લિયર ફ્રોમ ધ બિગિનિંગ, મેં કોઈ પણ દિવસ કોઈ પણ જગ્યાએથી કોચિંગ લીધું નથી. ઓકે, મારી આખી જે 5 yearsની જર્ની હતી ને એ સેલ્ફ પ્રિપેરેશનથી જ થઈ છે. બટ મને ઓલવેઝ એવું રહે કે જો મને પહેલાં જ ખબર હોત તો મેં જે મિસ્ટેક્સ પહેલી બીજી વારમાં કરી છે એ કદાચ મેં ના કરી હોત. ઓકે, યસ, આઈ હેડ અ મેન્ટોર જેમણે મને બહુ જ સરસ ગાઈડ કર્યું. બટ સિન્સ હી વોઝ ઓલરેડી વર્કિંગ, એમની ઘણી લિમિટેશન્સ હતી અને મારો કોન્ટેક્ટ જે છે એમની સાથે કેવું લિમિટેડ હતો. બટ સ્ટીલ એમણે મેન્ટોરશિપ મને એટલી સરસ કરી, એના કારણે જ પ્રિલિમ્સ જે છે એ ફર્સ્ટ ટાઈમમાં જ મેં ક્લિયર કરી. એન્ડ અધર સ્ટેજીસમાં પણ હિઝ ગાઈડન્સ હેઝ બીન વેરી વેલ્યુએબલ. તો એન્ડ પ્લસ તમારા લોકોની ગયા જે વિડીયો મૂક્યો હતો એની અંદર 1 year પ્રિપેરેશન પ્લાન અને રેવન્યુ તલાટી માટેનો સિલેબસ, એના માટેની એક ડિમાન્ડ હતી. તો લેટ્સ ડુ કે ભાઈ જીપીએસસી જે છે તમારે 2026 માટે તૈયારી કરો છો, તો ધ ફર્સ્ટ થિંગ ઇઝ એલિજિબિલિટી, કે તમે એલિજિબલ છો કે નહીં. આવા પણ ક્વેશ્ચન્સ આવ્યા છે. તમે જો કોલેજના 3rd yearમાં છો, ઓકે, તો તમે ફોર્મ ભરી શકશો. એટલે તમે નેક્સ્ટ યર 3rd yearમાં આવશો તો તમે 2026નું ફોર્મ ભરી શકશો. ઓનલી કન્ડિશન ઇઝ કે મેન્સ એક્ઝામિનેશનમાં તમે અપિયર થાવ, કે મેન્સ એક્ઝામિનેશન લખવા બેસો એ પહેલાં તમારી હાથમાં તમારી ડિગ્રી આવી ગયેલી હોવી જોઈએ. તો પ્લાન શું છે? કેલેન્ડર પ્રમાણે કહે છે કે એપ્રિલમાં પ્રિલિમ્સ થશે, 2026ની જ વાત કરીએ છીએ આપણે, એન્ડ સપ્ટેમ્બર ઓર ઓક્ટોબર ટેન્ટેટિવ આપી છે મેન્સ એક્ઝામિનેશન માટે. તો હવે આપણે જોવા જઈએ તો એપ્રિલ ઇઝ ધ 4th month એન્ડ સપ્ટેમ્બર ઇઝ ધ 9th month. તો આઈ વિલ જસ્ટ ટેક યુ ટુ ધ પિલર્સ કે ભાઈ કઈ બાબતોમાં તો તમારે જરાય બાંધછોડ ચાલશે જ નહીં. ઓકે, એન્ડ આઈ વોન્ટ ઓલ્સો ગીવ યુ સમ લીવેઝ કે ભાઈ આ વસ્તુઓ નહીં કરો ને તો ચાલશે. ઓકે, કારણ કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ બધી જ વસ્તુનું તમે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરીને પછી ભણો. આપણે એવું કરવું જ નથી કે ભાઈ ગાંડી મહેનત કરવી છે, આપણે એક ડાયરેક્શનમાં મહેનત કરવી છે અને એવી રીતની મહેનત કરવી છે કે જે આપણને રિઝલ્ટ્સ બતાડે. તો આજે આપણે ડ્યુરિંગ ધી એન્ટાયર લેક્ચર એ જ બધી વસ્તુઓની વાત કરીશું. તો જો તમે અત્યારે કોલેજના 2nd yearમાં છો, નેક્સ્ટ યર તમે કોલેજના 3rd yearમાં આવવાના છો, તો તમે પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. કારણ કે નેક્સ્ટ યર તમે એક્ઝામ આપશો એટલે સપ્ટેમ્બર પહેલાં તમારી પાસે તમારું રિઝલ્ટ અને ડિગ્રી આવી જશે. તો જે સ્ટુડન્ટ્સ અત્યારે 3rd yearમાં છે કે અત્યારે 2nd yearમાં છે એ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકે છે. ઓલ્સો જે વ્યક્તિઓની એજ 35 years, હું વિમેનની વાત કરું છું, 35 years છે, એ લોકો પણ આ એક્ઝામમાં અપિયર કરી શકશે. ઓકે, નાવ આ અપર લિમિટ છે. નાવ કેટેગરીઝ આવશે તો 1, 2, 5 વર્ષ એવી રીતે એડ થશે. બટ લેટ્સ જસ્ટ મેક અ બેઝ લાઇન દેટ 35 years. એન્ડ મારું પણ કહું તો ભાઈ મેં એટ ધ એજ ઓફ 31 મારું પહેલું ફોર્મ ભર્યું હતું જીપીએસસીનું, એન્ડ 4th અટેમ્પ્ટમાં મેં ક્લિયર કરી હતી. સો આઈ વોઝ વેલ વિધિન ધીસ. આઈ હેવ ગિવન 5 years એઝ એન એસ્પિરન્ટ, અને મારા 3rd અટેમ્પ્ટથી જ મેં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું હતું.
ઓકે, એની પહેલાં આઈ વોઝ વર્કિંગ વિથ અ ફાર્મર પ્રોડ્યુસર કંપની. તો ફાર્મર પ્રોડ્યુસર કંપની જે છે એમાં ઘણું બધું કામ રહેતું હતું. 5000 ફાર્મર્સના ગ્રુપ્સ બનાવ્યા હતા, ક્લસ્ટર બનાવ્યા, બ્લા બ્લા બ્લા. એની આપણે અત્યારે વાત નથી કરવી. સો ધીસ ઇઝ જસ્ટ વન થિંગ દેટ ઇવન ઇફ યુ આર વર્કિંગ સમવેર, તમે ડેફિનેટલી આ એક્ઝામની પ્રિપેરેશન કરી જ શકો છો. ઓકે, કામ કરી રહ્યા છો. મારી પાસે ઘણા લોકો આવે કે મેમ મારે હવે જોબ મૂકી દેવી છે, 1 વર્ષ તૈયારીને આપવું છે. એવું ના કરાય, કારણ કે એટ ધી એન્ડ ઓફ ધી યર કોઈ અશ્યોરન્સ નથી કે તમે પાસ થશો જ. તમે બહુ જ મહેનત કરશો, 100% આપશો. બધા જ લોકો આપતા હોય છે, લાઈક આઈ વુડ સે ઘણા લોકો આપતા હોય છે. બટ એવું નેસેસરી નથી બિલકુલ બી કે તમે પહેલાં જ વર્ષમાં ક્લિયર કરી લો એક્ઝામિનેશન. તો વોટ હેપન્સ ધેન ઇઝ કે જો તમે વર્કિંગ છો અને કામ છોડો છો તો તમારી એક ઇન્કમ થોડી જે છે એ સ્ટોપ થઈ જશે. તો ઇન્કમ સ્ટોપ થશે તો ભાઈ દેટ વિલ લીવ યુ વેરી વેરી અનકમ્ફર્ટેબલ. હા, સેવિંગ બધાનું હોય છે, બટ વન્સ ઇન્કમ સ્ટોપ્સ અને પ્લસ તમે અર્ન કરી રહ્યા છો, ઇટ મીન્સ કે તમે ઘરે પણ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો. તો યોર ફેમિલી સપોર્ટ, આઈ રિયલી વિશ કે બધા પહેલાં અટેમ્પ્ટમાં પાસ થઈ જાય. પણ ઘણી વખત મારું જ એક્ઝામ્પલ હોય યાર, હું ચોથા અટેમ્પ્ટમાં પાસ થઈ, રાઈટ. આઈ પાસ્ડ ઇન ધી 4th અટેમ્પ્ટ. તો એવું નથી કે આ જર્નીમાં તમે નક્કી કરો કે આ તમારો પહેલો અટેમ્પ્ટ છે, આ તમારો છેલ્લો અટેમ્પ્ટ છે, અને ભાઈ આટલી બધી મહેનત કર્યા પછી પાસ થયા વગર તો આ ફિલ્ડ છોડાય જ નહીં. તો જો તમે અત્યારે વર્કિંગ છો તો પ્લીઝ જોબ કન્ટિન્યુ રાખો અને સાથે સાથે દિવસના 5 થી 6 કલાક કાઢીને પ્રિપેરેશન કરી જ શકાય છે. આઈ હેવ ઓલવેઝ ડન દેટ. હું ઓલવેઝ એક વર્કિંગ એસ્પિરન્ટ રહી છું. અને જો મારી બેચની પણ વાત કરું, મારો 9th રેન્ક આવ્યો હતો ત્યારની, તો મોસ્ટ ઓફ ધ પીપલ મારી બેચમાં જે છે એ વર્કિંગ એસ્પિરન્ટ્સ જ હતા. ઓકે, અનધર મિથ કે ભાઈ ઇંગ્લિશમાં તૈયારી કરવી. આપણે આજે જઈએ છીએ ઘણી બધી આજે વાતો કરવાની છે. આઈ જસ્ટ વોન્ટ ધીસ ટુ બી લાઈક અ હોલિસ્ટિક વિડીયો અને કઈ રીતે તૈયારી કરવી. અત્યારે આપણે કેવું છે કે પેલું ટીપ ઓફ ધી આઈસબર્ગ સ્ક્રેચ કરી રહ્યા છીએ. તો સમ બેઝિક થિંગ્સ આઈ વિલ ટોક અબાઉટ, અને પછી આપણે આ એક્ઝામના ડાયનેમિક્સમાં જઈએ છીએ. પણ કેવું છે કે ભાઈ રણભૂમિમાં ઉતરતા પહેલાં બેઝિક્સ ખબર હોવા જોઈએ. ઓકે, અનધર થિંગ કે ભાઈ વોટ આઈ વોઝ ગોઈંગ ટુ સે, જો આવું થાય, ટોપિક બદલી કાઢું ને તો થોડુંક ભૂલાઈ જાય. હા, લેંગ્વેજ. સો ઇંગ્લિશમાં આપવી એક્ઝામ કે ગુજરાતીમાં, આઈ વુડ સે જે પણ ભાષામાં તમે અભિવ્યક્તિ કરી શકતા હોવ. ઓકે, જો તમે ઇંગ્લિશમાં બહુ જ સરસ એસે લખી શકતા હો, ક્યાં તો તમે કોઈ પણ વસ્તુ લખવાની આવે અને ઇંગ્લિશ ભાષા પસંદ કરતા હો તો ઇંગ્લિશમાં એક્ઝામ આપો. ગ્રામેટિકલ એરર્સ જે છે એના માર્ક્સ કપાતા હોય છે, સ્પેલિંગ એરર્સના માર્ક્સ કપાતા હોય છે. અને સિમિલરલી જો તમે ગુજરાતી માધ્યમમાં ભણેલા છો તો તમે ગુજરાતીમાં પણ એક્ઝામ આપી જ શકો છો. ઓકે, પ્રિલિમ્સનું પેપર જે છે બંને લેંગ્વેજમાં આવશે. મેઇન્સ જે છે તમે બંને લેંગ્વેજમાં લખી શકશો, પણ એક ઇંગ્લિશનું પેપર આવશે અને ગુજરાતીનું પેપર આવશે, લેંગ્વેજના પેપર્સ આવશે 2. તો કેવું થશે ખબર છે, યુ વિલ હેવ ટુ લર્ન ધ કીવર્ડ્સ ઇવેન્ચ્યુઅલી ઇન બોથ ધ લેંગ્વેજીસ. બરાબર, આ મારી પહેલી મિસ્ટેક હતી કે મેં ગુજરાતીને સાવ અણગમું રાખ્યું હતું કારણ કે મારી ગ્રીપ નથી. મોટા ભાગના ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ આ જ મિસ્ટેક કરે છે કે ગુજરાતીને થોડુંક દૂર રાખે પોતાનાથી, કે નથી આવડતું. આપણે બધા જ એવું કરીએ ને, જે વસ્તુ ના આવડતી હોય એનાથી દૂર ભાગીએ. બહુ જ કોમન છે. મારું માઇક, હા, બહુ જ કોમન વસ્તુ છે. અને ગુજરાતી મીડિયમવાળા છોકરાઓ એવું કરશે કે ઇંગ્લિશથી દૂર ભાગશે. હવે તમારા લોકોના ટાઈમમાં એટલું સારું છે કે ઇંગ્લિશ અને ગુજરાતી કેવા છે, ક્વોલિફાઈંગ પેપર્સ થઈ ગયા છે. પણ છોકરાઓ ક્વોલિફાય તો કરવા પડશે ને. કદાચ ચેકિંગ મોર ટફ થઈ ગયું તો શું કરીશું આપણે, રાઈટ. પાછું ગ્રામર જે છે એ પણ નેગેટિવ માર્કિંગવાળું આવી ગયું છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે બંને લેંગ્વેજ જે છે એકમાં તમારી પ્રોફિશન્સી ઘણી સારી હોવી જોઈએ, અને બીજી જે છે તમે લખી તો શકો, વાંચી શકો, એટલી પ્રોફિશન્સી આપણે લાવવી પડશે. ના, હું લખવા વાંચવાથી શું કહું છું કે જે બધા કીવર્ડ્સ હોય ને એ આપણને બંને લેંગ્વેજમાં આવડવા જ જોઈએ. જેમ કે રિપબ્લિક જે છે એને પ્રજાસત્તાક કહેવાય, બરાબર. ક્લાઇમેટ ચેન્જને જળવાયુ પરિવર્તન કહેવાય, ઇન્ફ્લેશનને ફુગાવો કહેવાય. ઓલ ધીસ લિટલ થિંગ્સ જે છે ને એ આપણને ખબર હોવી જોઈએ. અને બાકી લેંગ્વેજ ફોર્મેશન તો ઇઝી છે. જે લોકો હિન્દી બોલતા હોય છે એ લોકો પણ ગુજરાતી બહુ જલ્દી શીખી જાય છે. સો ઇટ ઇઝ અને આપણે જ્યારે ગુજરાતમાં બોર્ન એન્ડ બ્રોટ અપ હોઈએ અને એમ કહીએ કે મને ગુજરાતી નથી આવડતું, મને ઇંગ્લિશ નથી આવડતું, દેટ્સ નોટ અ ગુડ થિંગ. કારણ કે સરકારમાં જ્યારે જોઈન કરશો ત્યારે ભાઈ તમારે ઇંગ્લિશમાં પણ કોઈક વખત રિપોર્ટ લખવાનો આવશે ને કોઈક વખત ગુજરાતીમાં પણ આવશે. એવું નથી તમારી પાસે હેલ્પ નહીં હોય, હેલ્પ હશે.
બટ ઇટ ઇઝ ગુડ ટુ બી પ્રોફિશિયન્ટ. તમે જેટલું એફિશિયન્સી લેવલ તમારું સારું રાખશો ને એટલા સારા પોસ્ટિંગ્સ તમને મળશે, એટલા તમારા સુપિરિયર્સની સાથેના સંબંધ સારા રહેશે. ઓકે, તો બંને લેંગ્વેજમાં તૈયારી કરી શકાય છે. જે લેંગ્વેજ નબળી છે એને આપણે થોડીક સ્ટ્રેન્થન કરી દઈશું ને જે પાવરફુલ છે એને વધારે પાવરફુલ કરીશું. તો ઓલવેઝ પ્રિફર કે બાયલિંગ્વલ, બે લેંગ્વેજમાં થતી હોય ને એવી પ્રિપેરેશન કરો. માત્ર ગુજરાતી જ હવે નહીં ચાલે જીપીએસસીમાં. કેમ? કારણ કે હવે આપણે જે એપ્રિલ 2025માં એક્ઝામ થઈ એમાં આપણે ક્લિયરલી જોયું કે ભાઈ યુપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બહુ જ વધારે હતા, ભરમાર હતી એની. અને બીજું કે એનસીઆરટીમાંથી અને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી બહુ જ બધા ક્વેશ્ચન્સ બેઠે બેઠા આપણને જોવા મળ્યા. બેઠા એટલે ફ્રોમ દેટ કન્ટેન્ટ. ઓકે, નોટ એની પાછળની એક્સરસાઇઝમાંથી, બટ એ કન્ટેન્ટ જો વાંચ્યું હોય તો ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરીને તમે પાસ તો થઈ જ શકો. ઓકે, સો ધેટ ઇઝ વોટ. હવે સૌથી મોટી મિસ્ટેક, બરાબર, જે આપણે નથી કરવાની, સૌથી પહેલાં આપણા રિસોર્સિસ. ઓકે, સૌથી પહેલાં તો રિસોર્સિસ પાકા કરી લેવાના. આપણે તૈયારી ચાલુ કરીએ ને પહેલાં જ કે કયો સબ્જેક્ટ આપણે કઈ બુકમાંથી રીડ કરીશું. હવે આજે નક્કી કરીએ છીએ ને આપણે મોટા ભાગે એ કઈ રીતે, હવે હજી ટાઈમ ટેબલ પણ ડિસ્કસ કરીશું. એવરીવન હોલ્ડ યોર હોર્સિસ, બધું જ ડિસ્કસ કરીએ છીએ આપણે આ ક્લાસમાં. તો રિસોર્સિસ જે છે એ કેવા નક્કી કરવાના? મોટાભાગે છોકરાઓ શું મિસ્ટેક કરતા હોય, એમને જે લેંગ્વેજ ફાવતી હોય, એમને જે બુક નાની લાગતી હોય કે કોઈકે કીધું હોય લાઇબ્રેરીમાં કે સર્કલમાં કે આ ચોપડી સરસ છે, ઓકે, એ બુક જે છે એ લઈને બેસી જાય વાંચવા. દેટ ઇઝ ધ ફર્સ્ટ મિસ્ટેક. તો ભાઈ રિસોર્સિસ જે છે એ એવા આપણે ચૂઝ કરવાના જે જીપીએસસી એન્ડ ઓલ્સો યુપીએસસી. હવે સર એકદમ આપણને લઈ જઈ રહ્યા છે યુપીએસસી તરફ, તો આઈ ફીલ કે આવતા વર્ષનું પેપર આ વર્ષના પેપર કરતાં પણ ડિફિકલ્ટ હશે. પ્લસ જે યુપીએસસીનો ટ્રેન્ડ છે આ વખતે આપણને 3 સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન્સ જોવા મળ્યા છે, એ પણ નેક્સ્ટ જીપીએસસીમાં આપણને ડેફિનેટલી જોવા મળશે ને મળશે જ. ઓકે, સો લાઈક અમારી જે બેચ છે, અમારો ક્લાસ લક્ષ્ય બેચનો ક્લાસ જે છે એમાં તો અમે ઓલરેડી વીકલી જે ટેસ્ટ થતી હોય, ડેલી જે વર્કશીટ્સ આવતી હોય, અમે એને વર્કશીટ કહે છે, ઘણા લોકો ટેસ્ટ કહે છે, તો અમે એ 3 સ્ટેટમેન્ટવાળા તો અત્યારથી ઇન્કોર્પોરેટ કરવાના ચાલુ કરી જ દીધા છે. અને ટુ અવર સરપ્રાઇઝ આપણા જીપીએસસીના વિદ્યાર્થીઓને, ઇવન યુપીએસસીના સ્ટુડન્ટ્સને આ ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરવામાં ઘણી તકલીફ પડે છે. ઓકે, સો ભાઈ રાઇટ પ્રેક્ટિસ. સો સૌથી પહેલાં તો જે રિસોર્સિસ આપણે ફિક્સ કરીશું, તો એના માટે ભાઈ એનસીઆરટીઝ તમે લોકોએ જોયું હોય તો એક બુક લિસ્ટનો પણ લેક્ચર છે આપણી ચેનલમાં. તમે જે પણ પ્લેલિસ્ટમાં જોઈ રહ્યા છો ને એમાં જ નીચે આઈ થિંક 2 કે 3 વિડીયો નીચે એક બુક લિસ્ટ ફોર મેન્સનો છે, એ નહીં પણ ઓવરઓલ એક બુક લિસ્ટ ફોર જીપીએસસીનો વિડીયો કર્યો છે, જોઈ લેજો. અધરવાઇઝ આ જે વિડીયો છે ને એની નીચે એક લિંક છે, એ લિંક તમે ફિલ આઉટ કરશો ને, ગૂગલ ફોર્મની લિંક છે, તો વી વિલ રીચ આઉટ ટુ યુ એન્ડ દેન યુ કેન આસ્ક યોર ક્વેશ્ચન્સ ટુ અસ. ઓકે, નાવ રિસોર્સિસ જે છે એ ભાઈ સ્ટાન્ડર્ડ એનસીઆરટીઝ આપણે વાંચવાની છે, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ વાંચવાની છે. એન્ડ યસ, લેટ્સ ફેસ ઇટ, યુપીએસસીના સ્ટુડન્ટ્સ જે બુક્સ વાંચે છે એ જ બુક્સ હવે આપણે વાંચવાની છે. સિલેબસ તો સાહેબે સેમ કરી કાઢ્યો, પીવાયક્યુ આટલા બધા મૂકી દીધા, પેટર્ન ઓલમોસ્ટ સેમ કરી કાઢી, મેન્સની તો એકદમ સેમ પેટર્ન કરી કાઢી છે, 2-4 સબ્જેક્ટ્સ ઓછા છે, બાકી તો બધું જ સેમ થઈ ગયું છે. વિચાર કરો હવે તમે કેમનું થાય? તો આ તો ભાઈ આપણે કરવું જ પડશે, રાઈટ? અને એક વસ્તુ વિચારી લો, કોઈ પણ કોચિંગની નોટ્સ વાંચવાથી કે કોઈ પણ પબ્લિકેશનની બુક્સ વાંચવાથી પાસ થઈ જવાશે એવું ના વિચારશો. ઇવન ખાલી શૂન્યની નોટ્સ વાંચીને પાસ થવાય ને એવું પણ નહીં થાય. કેમ? ક્વેશ્ચન્સ આવે છે એનસીઆરટીમાંથી, અમે તમને આપીશું રિવિઝન નોટ્સ જે બની છે એનસીઆરટીમાંથી, એનો જીસ્ટ છે, પણ ભાઈ જીસ્ટ સમજવા માટે પહેલાં પિક્ચર તો જોવું પડે ને. તો ધીસ યુ હેવ ટુ ડુ. તમે જો કોઈ કોચિંગમાં જઈ રહ્યા છો, ફોર એક્ઝામ્પલ એનીવેર, બરાબર, મને ફરક નથી પડતો, મારા માટે બધા સ્ટુડન્ટ સરખા છે. તમે જો કોઈ બીજી જગ્યાએ કોચિંગ જઈ રહ્યા છે તો એક પ્રેક્ટિસ રાખો, કોચિંગમાં જે પણ વસ્તુ ભણાવે એ ઘરે જઈને તમારે એ જ ચેપ્ટર સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી વાંચવાનું. એનાથી શું થશે કે તમે આજે જ લેક્ચર ભર્યો હશે ને એટલે તમારા માટે બહુ ઇઝી થઈ જશે એ વસ્તુ સમજવી. પ્લસ તમને જો કોઈ ડાઉટ છે તો તમે નેક્સ્ટ ડે તમારા ક્લાસની અંદર એ ડાઉટ્સ પૂછી પણ શકશો, રાઈટ? ઓલ્સો રિસોર્સિસ તો ફિક્સ કરી નાખ્યા, પછી ભાઈ આઈ નીડ બધા જ એક ટાઈમ ટેબલ બનાવે.
હવે ટાઈમ ટેબલ જ્યારે પણ હું પણ આવા ટાઈમ ટેબલ બનાવતી હતી, તો સ્ટાર્ટિંગમાં જ્યારે અમે ટાઈમ ટેબલ બનાવ્યું ને મેં, એટલે કોઈ પણ સ્ટુડન્ટ્સ બનાવતા હોય, અમે લોકો પણ બનાવતા હોઈએ, તો આમ એટલું જંગી ટાઈમ ટેબલ બનાવીએ ને કે અડધો પોણો કલાક જ ફ્રી હોય આખા દિવસમાં, અને આપણે એવું વિચાર કરીએ કે ભાઈ આપણે છે ને 24 કલાકમાંથી 15 કલાક ભણીશું. પણ લેટ્સ ફેસ ઇટ, ડે 1 પર એવું નથી થતું. કોઈ ટોપર 15 કલાક નથી ભણતા ડે 1 પર. યસ, એક્ઝામનો 1 મહિનો બાકી હોય ત્યારે 10, 12, 15 કલાક તમે પણ ભણશો. બટ સ્ટાર્ટિંગથી આપણું મગજ જે ટેવાયું જ નથી 15 કલાક નવો કન્ટેન્ટ નાખ કરવા માટે, પ્લીઝ ડોન્ટ ડુ દેટ. બરાબર? સો વેન યુ મેક અ ટાઈમ ટેબલ, બી ઇઝી ઓન યોર સેલ્ફ. ઇનિશિયલી 5 to 6 આવર્સનું એક ટાઈમ ટેબલ બનાવો. બરાબર? થર્ડ થિંગ ઇઝ વી અંડર એસ્ટિમેટ ધ પાવર્સ ઓફ PYQs. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ફરીને ફરી પૂછાવાના છે એવું નથી. અમુક લોકો એવું વિચારે કે ફરીને ફરી તો નહીં પૂછાય ને તો PYQ કરવાની ક્યાં જરૂર છે. ના, ફરીને ફરી પૂછાવાના બી નથી. પૂછાય તો બી તમને યાદ પણ નહીં હોય આન્સર, અને નહીં પૂછાય એ પણ આપણે કન્સિડર કરી લઈએ બધા જ સિનેરિયો. પણ PYQ જે છે એ તમારા માટે એક દીવાદાંડી જેવા છે. ઇટ ઇઝ લાઇક અ લાઇટ હાઉસ ટુ યુ, ટુ અન્ડરસ્ટેન્ડ કયા ટોપિકને કઈ રીતે ભણવાનો, કેટલી ડેપ્થથી ભણવાનો. સમજાયું બધાને? સો સે ફોર એક્ઝામ્પલ, હિસ્ટ્રીમાં છે ને બધાની સૌથી મોટી ફિયર એ હોય છે કે ભાઈ બધા જ રાજાના યર્સ, તારીખો, એરા બધું યાદ રાખવું પડશે. પણ જ્યારે તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન જોશો ને હિસ્ટ્રીમાં, તમને ખબર પડશે કે ભાઈ તારીખો તો GPSCમાં કોઈ દિવસ પૂછતા જ નથી. રાઈટ? કે ભાઈ અકબરનું શાસન કઈ સાલથી ચાલુ થયું, એવું ક્વેશ્ચન કોઈ દિવસ નથી જોયો આપણે ક્લાસ 1, 2ની એક્ઝામમાં, નથી UPSCમાં આવતો. તો તમારે જે વસ્તુઓ, એટલે કેવું થાય કે જો તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ના જોયા હોય ને, તો તમને લોકોને ખબર જ નહીં પડે કે કયા ટોપિકમાંથી કઈ વસ્તુ ભણવાની છે, કેટલી ડેપ્થમાં કયો ટોપિક ભણવાનો છે, કયા ટોપિકને વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું છે. જો તમે મારો એપ્રિલમાં 2025માં એક્ઝામની પહેલાંનો પણ આઈ થિંક 15 દિવસ કે 10 દિવસ પહેલાંનો વિડીયો હતો તમે જોયો હોય, તો મેં ક્લિયરલી કીધું હતું કે ભાઈ આ વર્ષે હિસ્ટ્રી જે છે 2 ઓપ્શન્સ હોઈ શકે. જો UPSC તરફ જઈએ છે તો હિસ્ટ્રીનું વેઇટેજ મિનિમમ હશે. સો વી ગોટ લોટ ઓફ કોલ્સ સેઇંગ કે મેમ તમારું એનાલિસિસ સાચું પડ્યું, બટ દેટ્સ અનધર થિંગ. પણ કેમ સાચું પડે છે? કારણ કે ભાઈ મારું કામ જ આ છે કે હું એનાલિસિસ જ કર્યા કરું પેપરના, એન્ડ આઈ લુક એટ ધ પેપર ઓબ્જેક્ટિવલી. કારણ કે ટુ મી, જો હું સામેવાળાનું પેટર્ન કે માઇન્ડસેટ સમજી શકું છું બેઝડ ઓન ડેટા ઇન્ટરપ્રિટેશન સરખી રીતે કરી શકું છું, તો આઈ વિલ બી એબલ ટુ ગાઈડ સ્ટુડન્ટ્સ ઇન અ બેટર વે. અને યાર મારો તો 9th રેન્ક આવી ગયો, ફરી એક્ઝામ આપીને મતલબ નથી. ડેપ્યુટી કલેક્ટરની કેડર ફાળવવામાં આવી છે, લાઈક રેવન્યુમાં હાઈએસ્ટ કેડર કહેવાય ગુજરાત સ્ટેટ પ્રમાણે, હોય એની સ્ટેટ એક્ઝામ પ્રમાણે. હવે મારા માટે તો કામનું નથી, બટ દેર આર લોટ ઓફ સ્ટુડન્ટ્સ, અને મને બહુ જ મજા આવે કે મજા આવે રોજ જે સ્ટુડન્ટ્સ જોડે ઇન્ટરેક્ટ કરવાની, ડાઉટ સોલ્વ કરવાની. એન્ડ આઈ ફીલ રિયલી ગુડ કે હું આટલા બધા સ્ટુડન્ટ્સની હેલ્પ કરી શકું. અને એમાં જ્યારે સ્ટુડન્ટ્સ જે લોકો પાસ થઈ ગયા છે એ લોકોને એમ લોકોના પેરેન્ટ્સ મળવા આવે ને, દેટ ડે ઇઝ અમેઝિંગ. આઈ એમ યુઝ્યુઅલી ઇન ટીયર્સ, ખુશીના આંસુ. સો રિસોર્સિસ, ટાઈમ ટેબલ. ભાઈ ટાઈમ ટેબલ કેમ પાકું છે? ટાઈમ ટેબલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નહીં તો શું થશે ખબર છે? 1 વાગે ભણવા બેસું, ના હવે છે ને ઊંઘી જાઉં, 4 વાગે બેસીશ, રાત્રે ટાઈમ ખેંચી લઈશ. ડોન્ટ ડુ દેટ. પ્રોકેસ્ટિનેશન જે છે ને, ઇટ ઇઝ લાઈક રિયલી બેડ. ઓલ્સો એક વસ્તુ યાદ રાખો, ધીસ ઇઝ નોટ ઇઝી. ભાઈ અઘરું છે, એ તો તમે સાંભળ્યું જ હશે કે ભાઈ જેટલી મહેનત કરો ફળ એટલું જ સારું મળે. તો આ વસ્તુ જે છે ને એ ડિફિકલ્ટ છે. તમારે હાર્ડવર્ક તો કરવાનું જ છે, પણ સાચી દિશામાં કરવાનું છે. ઓકે, નાવ અનધર થિંગ કે ભાઈ સબ્જેક્ટ્સ જે છે એ કઈ રીતે લેવાના. તો આઈ ઓલવેઝ સે, તો આપણે આ બેઝિક્સ જોઈ લીધા, હવે આપણે સિલેબસની વાત કરીએ. સબ્જેક્ટ્સ જે છે એને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખો. ઓકે, એક પાર્ટમાં મૂકી દો કે તમારા ચોઇસના સબ્જેક્ટ્સ તમને ગમે છે, અને બીજા તમારી ગ્રીપ સારી છે એવા સબ્જેક્ટ્સ. અને સેકન્ડ પાર્ટમાં મૂકી દો વીક સબ્જેક્ટ્સ, કે તમને ગમતા જ નથી એવા સબ્જેક્ટ્સ. તો મારી વાત કરીએ ને તો અહીંયા આગળ મેથ્સ આવે, મેથ્સ એન્ડ રિઝનિંગ વીક મારું, અને હિસ્ટ્રી. ભાઈ બહુ જ બધો બધા ફેક્ટ્સ ને ડેટા ને બધું યાદ રાખવાનું હોય, યર નહીં પણ આના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ યાદ રાખવાની હોય છે, તો એ મારા માટે આમાં આવે. ગ્રીપ સારી છે, ચોઇસ તો હું કહીશ કે ભાઈ પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક. રાઈટ? નાઉ વોટ યુ શુડ આઈડિયલી ડુ ઇઝ
ઘણા છોકરાઓને એવું હોય કે ભાઈ એક ટાઈમે હું એક જ સબ્જેક્ટ આખો પતે પછી જ બીજો લઈશ, કરી શકો તમે એવું. બટ આઈ વુડ સે કે આની અંદર તમારો જે સબ્જેક્ટ વીક છે, જો તમે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છો, ન્યૂ છો, તો સ્ટાર્ટ વિથ યોર વીકેસ્ટ સબ્જેક્ટ કે જે તમને ગમતો જ નથી વાંચવો. કારણ કે તમે બધાએ ગુજરાતી કહેવત સાંભળી હશે, આપણે બધા જ આરંભે સૂરા હોઈએ છીએ. ઓકે, તો ધ સેમ થિંગ. નાઉ જે લોકો આ ફર્સ્ટ ટાઈમર્સ માટે છે કે ન્યૂ એસ્પિરન્ટ્સ માટે છે કે વીક સબ્જેક્ટથી ચાલુ કરો. તમે લોકો જો પ્રિલિમ્સ આપી રહ્યા છો, મેન્સ આપી રહ્યા છો, પણ કંઈ મેળ નથી પડી રહ્યો, તમે એ ટાઈપના સ્ટુડન્ટ છો, તો મે બી તમારે સિલેબસને એક અલગ પર્સપેક્ટિવથી, નજરિયાથી કે સોર્સિસ ચેન્જ કરવાની જરૂર છે, એવું હું ફર્મલી બિલીવ કરું છું. તો એ કેસમાં તમે શું કરી શકો, એક જે છે એ બિગ સબ્જેક્ટ, મોટો સબ્જેક્ટ એની જોડે એક સપ્લિમેન્ટરી સબ્જેક્ટ સ્ટાર્ટ કરી શકો. સો સે ફોર એક્ઝામ્પલ, મારે અત્યારે જો ફરી એક્ઝામ આપવા માટે બેસવાનું હોય તો હું શું કરું, હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર આ બે સાથે ભણવાનું રાખું, કારણ કે ઇન્ટરલિંકેજ પણ મને જોવા મળશે. પોલિટી એની જોડે ગવર્નન્સ ભણવા બેસું, આ બંનેમાં પણ મને ઇન્ટરલિંકેજ જોવા મળશે. પ્લસ પોલિટી મોટું છે, ગવર્નન્સનો સિલેબસ નાનો છે, તો ગવર્નન્સ પતે એટલે પોલિટીની જોડે હું એથિક્સ પણ લઈ લઈશ. ઓકે, so here we come to the biggest mistake most of the students are doing. માત્ર અને માત્ર પ્રિલિમ લક્ષી તૈયારી કરે છે. બહુ જ બેકાર વસ્તુ છે. કેમ બેકાર વસ્તુ છે? કારણ કે પ્રિલિમ્સ તો નીકળી જશે, વચ્ચે ગેપ તમને 4-1 મહિનાનો જ મળે છે. હવે આ 4 મહિનાની અંદર મેન્સ માટેની તૈયારી કરવી, એટલું કૌશલ્યવર્ધન કરવું ડિફિકલ્ટ છે. ના થાય એવું નથી કહેતી હું, ડિફિકલ્ટ છે, રાઈટ? તો અમારા જે દિશા બેચના સ્ટુડન્ટ્સ છે ને, એને અમે લોકો મિનિમમ 45 પેપર્સ લખીશું એવું અમે કમિટ કર્યું છે એકબીજાને. અને તમે બિલીવ નહીં કરો, એથિક્સ સબ્જેક્ટ નવો એડ થયો છે GS4. પહેલાં હતો પણ એના 5 જ પ્રશ્ન પૂછાતા હતા 10-10 માર્કના, પણ હવે 250 માર્કનું એથિક્સ થઈ ગયું છે. તો અમે તો ભાઈ એથિક્સનું સિલેબસ કમ્પ્લીટ કરીને આ સન્ડે એટલે કે ગઈકાલે એથિક્સનું મેન્સનું પેપર પણ લખી નાખ્યું. બોલો, 2 papers we have written full length ethicsના. આ ગુરુવારે અમે સોસાયટીનું પેપર લખીશું. સો વી આર કમ્પ્લીટિંગ ધ ન્યૂ સબ્જેક્ટ્સ ફર્સ્ટ, બાકીની બધું પછી કમ્પ્લીટ કરીશું અમે. સો ધીસ ઇઝ જસ્ટ વોટ આઈ એમ સેઇંગ કે ભાઈ આ મિસ્ટેક ના કરતા. આ મોટામાં મોટી મિસ્ટેક છે કે ખાલી પ્રિલિમ્સનું વાંચવું. અમે પણ એવું જ કર્યું હતું. પહેલાં 2 અટેમ્પ્ટમાં એવું જ કરતા હતા કે ભાઈ પ્રિલિમ્સનું કરી નાખીએ, મેન્સ આવશે તો મેન્સનું ત્યારે જોઈશું. પણ એવું જોવાતું જ નથી પછી, કારણ કે એટલી બધી વસ્તુઓ વાંચવાની હોય છે ને કે લખવાનો ટાઈમ નથી રહેતો. લખવા રહેશો તો વાંચવાનું છૂટી જશે. તો મારી બધાને નમ્ર વિનંતી છે, જે પણ જીપીએસસીની તૈયારી કરો છો કે યુપીએસસીની તૈયારી કરો છો, ભાઈ મેન્સ અને પ્રિલિમ્સ બંનેનું સાથે પ્રિપેરેશન ચાલુ કરો. તો હવે તમે કહેશો કે મેમ ટાઈમ ડિવિઝન કઈ રીતે કરવાનો? તો ટાઈમ ડિવિઝનની વાત કરીએ. અત્યારે હું જે પણ વસ્તુઓ ફોલો કરીએ છીએ ને અમે એની વાત કરું છું, પણ એની પહેલાં એક વાત કરવાની મારે અહીંયા રહી ગઈ. નાવ જ્યારે પણ તમે આવી રીતે 2 સબ્જેક્ટ ઉઠાવો છો, તો સૌથી પહેલાં તો વી વિલ ગો બેક હિયર. બધું ઇન્ટરલિંક્ડ છે, ટાઈમ ટેબલ હે ને. આઈ વુડ વોન્ટ કે તમે લોકો બધા જ તમારા સિલેબસનું માઇક્રો લિસ્ટિંગ કરી નાખો. ઓકે, ઇફ યુ ડોન્ટ હેવ અ માઇક્રો લિસ્ટેડ સિલેબસ, 7011902060 આ અમારો નંબર છે. તમને સિલેબસ જે છે એના ટોપિકમાંથી પણ સબ ટોપિક્સનું માઇક્રો લિસ્ટિંગ કરેલું એક અમે મોકલી દઈશું. જસ્ટ મેસેજ આસ. ઓકે, સો શું થશે કે આ માઇક્રો લિસ્ટિંગ તમે કર્યું હશે ને પછી અલોકેટ ટાઈમ ટુ ઈચ ટોપિક. ઓકે, એક આપણે છે ને ટાઈમ ટેબલ બનાવવાનો અલગ ક્લાસ કરીશું. આજે હું ખાલી બ્રીફલી તમને સમજાવી દઉં. અને ટાઈમ લગાવીને નક્કી કરી લો કે કયા ટોપિકને તમે ટેન્ટેટિવ કેટલો ટાઈમ આપવાના છો. જે લોકો બિગિનર્સ છે એ કઈ બુક વાંચવાની છે બુક લિસ્ટવાળા વિડીયોમાં જોઈ લો, અને પછી જોઈ લો કેટલા પેજીસનો ચેપ્ટર છે ને એ પ્રમાણે ટાઈમ અલોકેટ કરી લો. જે લોકો પહેલાં ભણી ચૂક્યા છે એ લોકોને તો ખબર જ છે કે કેવી રીતે ટાઈમ અલોકેશન કરવાનું છે. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હા ગાઈઝ, પ્લીઝ બહુ જ ધ્યાનથી સાંભળો. અહીંયા તમારે તમારો ટાઈમ અલોકેટ કરી લેવાનો છે. આ ટાઈમ અલોકેટ કરવો એટલે જરૂરી નથી એટલા જ ટાઈમમાં તમારો એ ટોપિક પતશે, પણ કહું છે ટેન્ટેટિવ હે ને. ફોર એક્ઝામ્પલ, આપણે ઘરેથી નીકળ્યા છે, આપણને ખબર છે મંદિર જવાનું છે, તો આપણે એ રસ્તો લઈશું, નાનો નહીં મોટો લઈશું, 10 નહીં 15 મિનિટે પહોંચીશું. પણ ઘરેથી નીકળ્યા છે અને ખબર જ નથી ક્યાં જવું છે, તો આપણે ગોળ 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 ફર્યા કરીશું, ટાઈમ બગડશે. સેમ થિંગ, જો તમે વિચાર્યું છે કે હું સિંધુ ગીરની સભ્યતા જે છે એ 3 આવર્સમાં પતાવી દઈશ, કમ્પ્લીટ રિવિઝન વાંચી લઈશ, પ્રિલિમ્સ મેન્સ બધું જ વાંચી લઈશ, તો કેવું થશે
કે ભાઈ 3 નહીં 5 કલાકે પછી તો ખરું જ, પણ જો તમે નક્કી જ નથી કર્યું તો મેં છે ને લાઇબ્રેરીમાં એવા પણ છોકરાઓ જોયા છે જે લોકો 2 મહિના પછી મળો ને તો એમાં કહીએ ને શું વાંચ્યું તે, આખું સિંધુ ખીણની સભ્યતા એકદમ પતાવી દીધો. એટલે 2 મહિના ના લગાવાયા, એક ટોપિક છે, સબ્જેક્ટ નથી. ઓકે, આઈ એમ નોટ સેઇંગ તમે લોકો કરો છો, પણ આવું થતું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ભાઈ ગોલ સેટ કરવાનો છે. એવરી સન્ડે તમારે આખા વીકમાં તમે કયા ટાઈમે કયો ટોપિક ભણવાના છો એ તમને ખબર હોવી જોઈએ જ. અધરવાઇઝ કોઈ મતલબ જ નથી રહેતો. પ્લાનિંગ વગર ને સ્ટ્રેટેજી વગર તો આ એક્ઝામ નીકળશે જ નહીં. હવે આપણે ટાઈમિંગની વાત કરતા હતા કે ભાઈ આઈ રેકમેન્ડ ધીસ સવારે 4 વાગ્યાથી 8 વાગે જે છે ડિફિકલ્ટ છે. હા, ગરમીમાં ઉઠી જવાય, શિયાળામાં તો નહીં ઉઠાય, ડિફિકલ્ટ છે. 4 થી 8 જો સવારે તમે એક સ્લોટ કરી લો ને, લાઈક ઘણા બધા છોકરાઓ સાંભળે છે પણ માનતા નથી. બટ વી હેવ વન સ્ટુડન્ટ જે હમણાં જ મને રિસન્ટલી મળવા આવ્યા હતા અને એ કહે કે મેમ આ 4 to 8 વાળો જે ટાઈમ સ્લોટ કે પહેલાં ડિફિકલ્ટ લાગતું હતું, પણ કે એક વખત મેં આમ કન્ટિન્યુ કર્યું ને તો મેમ મહિનાથી હું કરું છું, એટલું સારું ફીલ થાય છે કે બધા ઉઠે ને પહેલાં મારા 4 કલાક સ્ટડીના મેં ક્લોક ઇન કરી દીધા, મારા આટલા બધા લર્નિંગ આઉટકમ્સ આવી ગયા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જો તમે રાત્રે વાંચવા ઈચ્છો છો તો રાત્રે કેવું થશે કે જો તમે વર્કિંગ છો કે તમે સ્ટુડન્ટ છો કે કોઈ પણ વ્યક્તિ છો, આપણે બધા હ્યુમન બિંગ્સ છે, આખા દિવસમાં જે પણ ઘટના થઈ હશે ને એનાથી આપણને મેન્ટલ અને ફિઝિકલ, માનસિક ને શારીરિક થાક, ઇરિટેશન બધું થયું હશે. તો કેવું છે, લર્નિંગ આઉટકમ જ એટલું નહીં આવે. જ્યારે આપણે મોબાઈલ ફોન છે ને સ્વિચ ઓફ કરીને સ્વિચ ઓન કરીએ તો કેટલું મસ્ત ચાલે. આ સવારે 4 વાગ્યામાં ઉઠવાવાળું છે ને મેજિકલ વસ્તુ છે. ટ્રાય કરી જોજો. અને એવું નથી કે ભાઈ મેં કીધું એટલે કાલે 4 વાગે ઉઠવાનું. સપોઝ તમે અત્યારે 8 વાગે ઉઠો છો, ટ્રાય કે અઠવાડિયું 7 વાગે ઉઠો. 7 વાગે ઉઠતા કમ્ફર્ટેબલ થઈ જાઓ, પછી ટ્રાય કરો કે 6 વાગે ઉઠો. હે ને, ગ્રેજ્યુઅલી કરવાનું છે. કોઈ વસ્તુમાં આપણે એક્સ્ટ્રીમિઝમ તો કરવાનું જ નથી. ઓલ્સો જે પણ ટોપિક્સ તમે રોજ વાંચતા જાઓ એના જીપીએસસીના અને યુપીએસસીના PYQs જે છે એની જોડે જ સોલ્વ કરી દેવાના. ઓલ્સો 1 hour રોજ જે ઊંઘતા પહેલાં રિવિઝન, આખા દિવસમાં જે વાંચ્યું છે ને એનું રિવિઝન કરવાનું. સન્ડેઝ એક્સક્લુઝિવલી માત્ર રિવિઝન માટે જ રાખવાના. ધીસ ઇઝ સાયન્ટિફિક. જો તમે એક ફેક્ટને દિવસ 24 hours-માં 3 times રિવિઝિટ કરો છો, એવરી વીક રિવિઝિટ કરો છો, એવરી મંથ રિવિઝિટ કરો છો, તો એ તમારી પરમેનન્ટ મેમરીનો ભાગ બનવા માટે પરફેક્ટ પ્લાન છે. તો સાયન્ટિફિકલી કામ કરો ને. આપણે જીમમાં જઈએ છીએ મસલ્સ બનાવવા, તો શું કરીએ છીએ આપણે? બધા જ ઇન્સ્ટ્રક્શન આમ સમજીએ. ગૂગલ 50 વસ્તુ કરી નાખી હોય, કયું પ્રોટીન સારું, શેનાથી જલ્દી મસલ બનશે, જેનાથી જલ્દી શું થશે. તો ભાઈ આ બ્રેન જે છે ઇટ ઇઝ ઓલ્સો મસલ, તો એનું પણ આપણે સાયન્ટિફિકલી જોવું પડશે. નાઉ સિન્સ સાયન્ટિફિકની વાત કરીએ છીએ આપણે, તો ભાઈ પાણી બહુ જ પીવાનું. આપણું બ્રેન જે છે એ ખાલી ગ્લુકોઝ અને વોટર આ 2 વસ્તુથી એનર્જી મેળવે છે. તો ટાઈમ પર જમો, ટાઈમ પર થોડું જમતા રહો, પાણી પીતા રહો, કીપ ઓન હાઇડ્રેટિંગ યોર સેલ્ફ. પણ પાણી પીવાનું, ઘણા લોકોનું પાણી પીવાનું એવું હોય કે રૂમમાંથી બહાર આવે, ફ્રીજમાંથી લે, અડધો પોણો કલાક વાતો કરે, ક્યાં તો મમ્મી પપ્પા ટીવી જોતા હોય ત્યાં આમ ખૂણામાં ઊભા રહી જાય, એવું બધું નહીં. ટેક અ બોટલ ઇન યોર રૂમ, ડ્રિંક ફ્રોમ દેટ બોટલ. ગરમ પાણી, ઠંડુ પાણી, ડોન્ટ કેર. ફોર 1 year till next September your life should revolve around the GPSC or UPSC syllabus. તો તમે યુપીએસસી પણ આપો છો તો સેમ વસ્તુઓ ફોલો કરવાની છે, જીપીએસસી આપો છો તો પણ સેમ વસ્તુઓ ફોલો કરવાની છે. ઓકે, હવે આપણે કહેતા હતા કે પ્રી અને મેઇન્સની સાથે પ્રિપેરેશન. સો મેં મારા પહેલાં 2 અટેમ્પ્ટમાં જેમાં મારો રેન્ક નહોતો આવ્યો એમાં આ વસ્તુ નહોતી કરી, બટ મારા 3rd અટેમ્પ્ટમાં અને 4th અટેમ્પ્ટમાં મેં આ વસ્તુ 100% કરી છે કે 60-40માં હું મારો ટાઈમ ડિવાઈડ કરતી હતી. હવે સે ફોર એક્ઝામ્પલ આ છે ને કયા મહિનામાં છો તમે. હવે જો આપણી પ્રિલિમ્સ જે છે એ એપ્રિલ 2026માં છે અને ટુડે વી આર ઇન જૂન 2025. સો વોટ વિલ આઈ ડુ ઇઝ જૂનથી જાન્યુઆરી હું મારો ટાઈમ જે છે, સપોઝ હું 10 કલાક ભણું છું તો હું 6 કલાક પ્રિલિમ્સનું ભણીશ અને 4 કલાક મેઇન્સનું ભણીશ.
4 કલાક જે મેન્સનું ભણું છું એમાંથી 30 મિનિટ્સ એટલીસ્ટ હું આન્સર લખવામાં આપીશ, અને જે આ 6 કલાક હું પ્રિલિમ્સનું ભણું છું એમાંથી 1 hour મારો રિવિઝનનો રહેશે, જે વાંચ્યું છે એનું રિવિઝન, અને 30 મિનિટ્સ જે છે એ મારી MCQs એટલે કે PYQs ક્યાં તો પછી ટોપિક વાઇઝ MCQ સોલ્વ કરવાની હું રાખીશ. સમજાય છે બધાને? પ્રપોર્શનલી તમે જો 5 કલાક વાંચતા હો તો આ રીતનું બ્રેકઅપ કરી જ લેજો. હવે જ્યારે તમે જાન્યુઆરીથી એપ્રિલની વાત કરશો, હવે એપ્રિલના ફર્સ્ટ વીકમાં એક્ઝામ છે કે લાસ્ટમાં આપણને અત્યારે ખબર નથી, પણ એપ્રિલમાં છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. તો આની અંદર શું કરવાનું છે ભાઈ? જાન્યુઆરી થી એપ્રિલ, હજી ફેબ્રુઆરી સુધી પણ તમે કરી શકો. આની અંદર ભાઈ આપણે 100% ટાઈમ કોને આપીશું? પ્રીને આપીશું. આપણે એવો કોઈ સિનેરિયો જોઈતો જ નથી. તો શું થયું આપણી પાસે કે આપણે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 7 મહિના જે છે એની અંદર મેન્સનો સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે. અને મોટા ભાગના ટોપિક્સ તો કોમન જ છે. આપણે કરવાનું શું છે? દરેક ટોપિકને પ્રિલિમ્સ અને મેન્સ બંને પર્સપેક્ટિવથી જોવાનો છે. 360 ડિગ્રી અપ્રોચ હોવો જોઈએ. ઓકે, લાઈક અમારી જે લક્ષ્ય બેચ છે, લાઈક વે સ્ટાર્ટિંગ ન્યૂ બેચ ફ્રોમ મંડે. ઓકે, જસ્ટ ટુ લેટ યુ નો. છે ને ઘણા બધા સ્ટુડન્ટ્સ મને એવું કહે કે મેમ તમે કહેતા જ નથી નવી બેચ ચાલુ થાય છે તો અમારે એડમિશન લેવામાં લેટ થઈ જાય છે. તો અમે બધી જ ફિલોસોફીઝ અપ્લાય કરીએ છીએ. રોજ જે વર્કશીટ, રોજ જે લેક્ચર્સ, રોજ જે પ્રેક્ટિસ, વીકલી ટેસ્ટ, આન્સર રાઇટિંગ, એવરીથિંગ ઇઝ ઇન્કોર્પોરેટેડ જસ્ટ ધ વે વી આર ડુઈંગ ઇટ રાઇટ નાઉ. સમજાયું બધાને? તો ટ્રાય ટુ વર્ક આઉટ લાઈક ધીસ. હજી ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું, સિલેબસનું માઇક્રો લિસ્ટિંગ, ઓલ ધોઝ થિંગ્સ વી વુડ ડુ. વી આર સ્ટાર્ટિંગ એ લક્ષ્ય બેચ ફ્રોમ નેક્સ્ટ મંડે. આજે મંડે છે અને આજે સેકન્ડ ડેટ છે, તો આઈ થિંક 9 તારીખથી સ્ટાર્ટ થશે. લેટ્સ પુટ ધ ડેટ હિયર. એની અંદર તમને 600+ આવર્સના લેક્ચર્સ મળશે. ઓકે, આ લેક્ચર જોઈને તમે ઘરે જાઓ ને પછી તમારે શું કરવાનું છે? અમે જે તમને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક કીધી છે સબ્જેક્ટ વાઇઝ, એમાંથી જે તે ચેપ્ટર રીડ કરવાનું છે. એની સાથે સાથે તમારે એના PYQs સોલ્વ કરવાના છે. નેક્સ્ટ ડે તમે આવો ત્યારે જે ચેપ્ટર ગઈકાલે ક્લાસમાં ચાલ્યું હતું એની જ આપણે 10 થી 15 ક્વેશ્ચન્સની વર્કશીટ લઈશું. ઓકે, એટલે ટેસ્ટ પણ કહી શકો, ડેલી ટેસ્ટ તરીકે ઘણા લોકોને સારું લાગે. આની સાથે અમે તમને રિવિઝન માટેનું મટીરિયલ આપીશું જે NCERTનું જીસ્ટ છે. જે લોકો ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરે છે એ લોકોને ઇંગ્લિશમાં, અને જે લોકો ગુજરાતીમાં પ્રિપેરેશન કરે છે એ લોકોને ગુજરાતીમાં મળશે આ મટીરિયલ. ઓલ્સો જે વીકલી ટેસ્ટ, ડેલી ટેસ્ટ, ઓલ ધોઝ થિંગ્સ આર ઇન્કોર્પોરેટેડ. મેન્સની પણ અમે એક ટેસ્ટ કરી છે, હવે જોગ્રાફીની ટેસ્ટ ચાલશે. એવરી ડે લેક્ચર્સ 4 સન્ડેમાંથી 2 સન્ડે MCQ ટેસ્ટ, 1 સન્ડે આન્સર રાઇટિંગ સેશન, 1 સન્ડે હોલિડે. તમને પણ ને મને પણ, કારણ કે હું બી 29-30 દિવસ પછી મહિને કામ કરું છું, તો એક દિવસ આપણે બધાએ ચીલ કરવાનું. ઓકે, અને તમારે લોકો શું કરવાનું? બેકલોગ જે હોય ને, કદાચ તમે ટાઈમ ટુ ટાઈમ બધું ભણ્યા ના હોય, તમારે રિવાઇઝ કરવાનું. તો લેક્ચર્સ જેમાં તમને બધી જ વસ્તુ બહુ સિમ્પલ કરીને સમજાવવામાં આવશે. વી ડોન્ટ યુઝ એની હેવી લેંગ્વેજ. ઓલ્સો આ બાયલિંગ્વલ લેક્ચર્સ છે. ઓકે, રેગ્યુલર પ્રેક્ટિસ, રીડિંગ, રિવિઝન માટેનું મટીરિયલ મળશે. પણ એ ક્યારે મળશે ખબર છે? તમે આખી તમારી NCERT વાંચી લેશો ને પછી મળશે, એની પહેલાં નહીં મળે. એન્ડ ધીસ ટેસ્ટ એન્ડ ઓલ્સો મારું ગાઈડન્સ, ઇટ કમ્સ free with everything. Free as in not really free. When you enroll, there is a regular guidance component. Like you know, આજે જ એક છોકરો મારી સાથે બેઠો હતો કે મેમ ટાઈમ ટેબલ સેટ નથી થતું, તો મેં ટાઈમ ટેબલ સેટ કરી આપ્યું. કોઈક આવીને મારી પાસે બેસે કે મેમ આ જુઓ ને નોટ્સમાં ક્યાં તો કોઈક ડાઉટ્સ લઈને આવે. People also come with personal problems, so we just sit and discuss things. 9th જૂનથી એડમિશન્સ ઓપન છે. અમે લોકો ખાલી 10 to 15 સીટ્સ ઓપન કરી રહ્યા છીએ, ઓનલાઈન પ્લસ ઓફલાઈન. બરાબર, બંને કમ્બાઈન થઈને 10 to 15 જ સીટ્સ ઓપન કરી રહ્યા છે. અમારી ક્લાસમાં 15 to 20 સ્ટુડન્ટ્સ બેઠેલા હોય, એનાથી વધારે સ્ટુડન્ટ્સ બેઠેલા નથી હોતા. નાવ ઇફ યુ આર સમવન જેણે લાસ્ટ યર
પ્રિપેરેશન કરી લીધી છે જીપીએસસી 2025ની, પણ મેન્સમાં સારા માર્ક્સ થાય છે, પ્રિલિમ્સમાં સારા માર્ક્સ થાય છે, પણ મેન્સનું શું કરવું એ નથી ખબર. દેન વી હેવ, હું હમણાં વચ્ચે વાત કરતી હતી, વી હેવ અ દિશા બેચ. ઓકે, અરે દિશા બેચની વાત કરીએ પહેલાં, તો તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જે લોકોને સેલ્ફ પ્રિપેરેશન કરવી છે, ઓર મે બી કોઈ બીજી જગ્યાએ કોચિંગ લઈ રહ્યા છો કે લઈ લીધું છે. So for those students we have an એકલવ્ય બેચ. જૂન એન્ડમાં સ્ટાર્ટ કરીશું. જૂન ફર્સ્ટ વીકમાં કરવી હતી પણ ટાઈમનો અભાવ થઈ રહ્યો છે મને. એની અંદર તમને 80 ટેસ્ટ આપીશું, જેમાં 45 ટેસ્ટ જે છે એ પ્રિલિમ્સની રહેશે, 35 ટેસ્ટ મેન્સની રહેશે. આમાં તમારા મેન્સના સાથે પેપર અને પ્રિલિમ્સના બધા જ સબ્જેક્ટ્સ, તો સેક્શનલ ટેસ્ટ, ફૂલ લેન્થ ટેસ્ટ. આની સાથે તમને મળશે એક ટાઈમ ટેબલ કે ભાઈ ક્લાસીસ નથી કરવા, હું કરી ચૂક્યો છું પણ યસ મારે કન્સિસ્ટન્સી નથી આવતી, ઓર મે બી હું કોઈ બીજા કોચિંગમાં છું પણ મને કન્સિસ્ટન્સી નથી આવી રહી ભણવામાં. દેન ધીસ ઇઝ ધ પ્રોગ્રામ ફોર યુ. વી વિલ બી રોલિંગ આઉટ ધ ટાઈમ ટેબલ સૂન. મને ચાને એકચ્યુઅલી ટાઈમ ટેબલ બનાવવાનો ટાઈમ નથી મળ્યો. ઓકે, યુ વિલ ફાઇન્ડ યુપીએસસી લેવલ ટેસ્ટ. આની જોડે તમને મેન્ટોરશિપ પણ મળશે. ઓકે, એન્ડ જો તમે 2025ની પ્રિલિમ સારી રીતે આપી છે અને મેન્સમાં ખ્યાલ નથી આવતો શું કરવું, દેન વી હેવ અ દિશા બેચ. ધ કમિટમેન્ટ ઇઝ 45 પેપર્સ લખવાના છે એક્ઝામમાં જાવે પહેલાં, 500+ ક્વેશ્ચન્સ હોમવર્કમાં લખવાના છે. દિશા બેચમાં વી હેવ ઓનલી 50 સીટ્સ, એમાંથી 38 સીટ્સ આર ફિલ્ડ. વી હેવ 12 સીટ્સ લેફ્ટ. સો જો તમને તમારી મેન્સ બહુ સારી રીતે લખવી છે તો યુ કેન જોઈન ધીસ વન. ઓલ્સો ભાઈ આખો સિલેબસ હું કરાવું છું મેન્સ પર્સપેક્ટિવથી. લક્ષ્ય બેચ પણ આઈ વુડ સે 70 to 80% હું જ ભણાવું છું. સો ઇન કેસ યુ વોન્ટ ટુ ગેટ એસોસિએટેડ વિથ અસ, પ્લીઝ કોલ અસ ઓન 7011902060. હવે મેં કીધું છે કોલ કરો, પણ આજે કાલે પરમ દિવસે નિધિ નથી, તો ઇન કેસ હું ફોન ના ઉપાડું તો વોટ્સએપ કરી દેજો. એન્ડ પ્લસ અહીંયા નીચે જે લિંક આપી છે એમાં તમે ફોર્મ તો ભરી જ દેજો, ગૂગલ ફોર્મ, સો દેટ નિધિ વેન શી કમ્સ બેક 2 દિવસ પછી શી વિલ કોલ યુ બેક. ઓકે, નીચે મને કહો હવે બીજો કયો વિડીયો જોયો છે. મને એક વિડીયો તો ખ્યાલ છે, માઇક્રો લિસ્ટિંગનો એક વિડીયો કરવો છે, એક ટાઈમ ટેબલનો વિડીયો કરવો છે. અને ઓ માય ગોડ આઈ ફોરગોટ, આ ક્લાસીસની અંદર લક્ષ્ય ટેસ્ટની અંદર ભાઈ વી આર ડુઈંગ ડેલી કરંટ અફેર્સ. ડેલી 1 hour વી ડિસ્કસ ધ હિન્દુ. બરાબર, આપણા ગુજરાતના છોકરાઓ ધ હિન્દુ વાંચવામાં પાછા પડી જાય છે. એન્ડ દે રીડ લોકલ ન્યૂઝપેપર્સ, જેમાં એટલા એનરિચ્ડ આર્ટિકલ્સ નથી હોતા. ગુજરાતી મીડિયમના છોકરાઓ અને ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ પણ નથી વાંચતા. સો વોટ આઈ ડુ ઇઝ, હું પર્સનલી ધ હિન્દુ 1 hour રોજ ડિસ્કસ કરું છું. એટલે તમને ઘણું બધું જનરલ અવેરનેસ, જનરલ નોલેજ, સબ્જેક્ટ વાઇઝ નોલેજ, કરંટ અપડેશન. સો હવે જે ફિયર છે ને કરંટ અફેર્સનો એ ભાગી જશે. તો કરંટ અફેર્સનો પણ એક વિડીયો કરીશું આપણે. સો 3 વિડીયોઝ મારા મગજમાં છે, હવે પહેલો કયો કરું તો મને કમેન્ટ સેક્શનમાં કહેજો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર ધ લવ દેટ યુ કીપ ઓન સેન્ડિંગ. અને તમે લોકો જ્યારે મને મળવા આવો ને ત્યારે તો મને બહુ જ મજા આવે કે મેમ તમારું લેક્ચર જોયું હતું એન્ડ તમને મળવા આવ્યા છે. સો ઇફ યુ આર ઇન અમદાવાદ, ભલે અમદાવાદમાં નથી પણ તમારે એક વખત આવીને મારી પાસે ગાઈડન્સ લેવું છે તો પણ આ ફોર્મ ભરી દેજો. અહીંયા લિંક નીચે છે વિડીયોની, so that we can get in touch with you. Thank you very, very, very much guys. See you soon.